અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના રહીશો અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વચ્ચેની મુલાકાત બાદ આ મામલાનો સુખદ અંત આવ્યો છે। સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવા માટે રહીશોએ 23 ડિસેમ્બર સુધીમાં તેમના તમામ મકાનો ખાલી કરવાની અંતિમ તારીખ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી છે। સોસાયટીના તમામ સભ્યો એકજૂથ થઈને બાહેંધરી પત્રકમાં સહી કરી જે મકાનો હાલ બંધ છે તેવા 5 મકાનોનો કબજો કોર્પોરેશન આજે પોતાના હસ્તક લેશે। કોર્પોરેશન દ્વારા મકાન ખાલી કરનાર રહીશોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગુજરાત હાઉસિંગ બોર્ડના શાસ્ત્રીનગર ખાતે તૈયાર કરાયેલા આવાસો ભાડે આપવામાં આવશે। હવે એક અઠવાડિયાની અંદર સમગ્ર સોસાયટી ખાલી કરીને ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમારી સોસાયટીમાં 11 સિનિયર સિટીઝન છે, એમનું ધ્યાન રાખીને અમને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરવાનું અમને આજે પ્રોમિસ આપ્યું છે અને એ પ્રમાણે એ લોકો અમને સંતોષ થાય એ રીતે આજે વર્તી રહ્યા છે। અમને ખૂબ આનંદ છે એ બાબતનો। ચર્ચાઓ પહેલેથી ચાલતી હતી, પણ અત્યારે અમારે આ જે અમને જે સહકાર મળ્યો છે ને તે સહકાર અમને બહુ અગત્યનો અમારો, કારણ કે અમે બહુ ઉજાગરા કર્યા છે અને 2 દિવસથી જ લગભગ અમે જમ્યા પણ નથી એવું કહો તોય ચાલે। અને હું તો અત્યારે મારા ઘરવાળા નથી, હા, એટલે હવે મને એમ થતું હતું કે આ ઘર જતું રહેશે ને તો હું ક્યાં જઈશ। આટલી ઉંમર છે મારી, તો હવે બીજું કોઈ છે નહીં, મારે સહારો નથી, તો ક્યાં છે। પણ અત્યારે આમ એટલો આનંદ થઈ ગયો છે ને કે આ લોકોએ કંઈક કર્યું છે ને, ભાજપ લોકોએ, તે અમારા માટે બહુ જ સારી વસ્તુ છે। આજે તારીખ 16 અમારો બંદોબસ્તનું આયોજન હતું, પણ આ બધા જે સ્નેહાંજલિના રહીશો છે એ અત્યારે જે પદાધિકારીઓ છે અને આપણા સીએમ સાહેબ છે, મ્યુનિસિપલ કમિશનર શ્રી છે, સીપી સાહેબ છે, બધાને મળ્યા અને આનું કંઈક સુખદ અંત આવે એ પ્રમાણે બધાએ પોતાનાથી બનતા પ્રયત્નો કર્યા। અને વૈકલ્પિક આવાસ રૂપે ગુજરાત હાઉસિંગ બોર્ડના અત્યારે નારણપુરા જ્યાં શાસ્ત્રીનગર છે, ટીપી સ્કીમ નંબર 29 નારણપુરા ફાઇનલ પ્લોટ નંબર 324, એમાં સરદાર પટેલ નગર છે, એમાં અત્યારે ખાલી આવાસો છે। એટલે કમિશનર સર લેવલે ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે વાત થઈ, સીએમ સાહેબની સૂચનાથી એ જે ખાલી આવાસો છે હાલ આપણે એમને અત્યારે ત્યાં શિફ્ટ કરવાનું આપણે એમને કહ્યું અને